ચલો સ્ટેટનું જે બીજું ચેપ્ટર છે આપણું પાર્ટ 2 નું ચેપ્ટર નંબર બીજું યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ એનો આજે આપણે લોકો બીજો લેક્ચર કરીએ છીએ. આ બીજા લેક્ચરની અંદર શું કરવાના છીએ તો કે ગઈકાલે આપણે અધૂરું છોડ્યું હતું ઉદાહરણ નંબર 6. તો ઉદાહરણ નંબર 6 આપણે શું કહે છે સમજો ગાઈસ. નીચે આપેલ અસતત સંભાવના વિતરણને આધારે અચળ સી શોધી, એટલે પહેલા શું કરવાનું, સી ને શોધી લેવાનો અને આ વિતરણના શું ગોતવાના છે, મધ્યક અને વિચરણ. જો મધ્યકને કઈ રીતના દર્શાવાય છે ઈ સમજી લ્યો. મધ્યકને આ રીતના દર્શાવાય છે, પેલા ઈ ઇન્ટુ બ્રેકેટ એક્સ અને આ છે ને મ્યુ કહેવાય છે. પહેલું ખબર પડી ગઈ મધ્યક કઈ રીતના દર્શાવશું. વિચરણ માટે છે એનું સૂત્ર આમ કહેવાય બોલાય છે કે વી એક્સ એટલે કે વિચરણ. પણ એ વિચરણનું સૂત્ર શું બોલે છે એક વખત સમજી લ્યો ગાઈસ કે આપણે ઈ કરશું એના એક્સ નો સ્ક્વેર. આ શું છે હમણાં આગળ જોઈએ છીએ માઇનસ ઈ ઓફ એક્સ આખાઈનો સ્ક્વેર. એટલે કે આખાઈનો જે સ્ક્વેર છે એ આ મધ્યક છે. આ શું છે, મધ્યક છે. તો આ સિગ્મા એક્સ સ્ક્વેર કેમ મળશે આપણને તો કે આપણે લોકોએ જે એક્સઆઈ ની જે આવૃત્તિ હશે બરોબર છે એને ગુણ્યા px i કર્યા હશે એનો પાછો શું કરી દેવાનો, વર્ગ કરી દેવાનો. કઈ રીતના કરશું જોઈએ છીએ ગાઈસ. પણ એનું સૂત્ર કઈ રીતના લખાય છે એ ખાસ યાદ રાખી લ્યો, એકવાર લખી લ્યો કે વિચરણ v x બરાબર e x નો સ્ક્વેર માઇનસ e x હોલ સ્ક્વેર. બરોબર છે. આ રીતના સૂત્ર લખાય છે એ યાદ રાખજો ગાઈસ. ઓકે, કારણ કે આ જ મહત્વનું છે કે અહીંયા ઈ એક્સ સ્ક્વેર અંદર છે અને ઈ ઓફ એક્સ આખાઈનો સ્ક્વેર કરવાનો છે. ચલો સૌથી પહેલા આપણને સંભાવના વિતરણ માટે શું શું આપી છે વસ્તુ એ જોઈ લઈએ એવરીવન. સૌથી પહેલા આપણને p ઓફ x ની ફોર્મ્યુલા આપી છે કે p ઓફ x બરાબર શું છે, c ઇન્ટુ પોઈન્ટ એટલે ઇન્ટુ કહેવાય 4px 4px અને x ની જગ્યાએ તમારે શું લેવાના છે, 0 1 2 3 4. આટલું ક્લિયર બધાને એવરીવન. ચાલો અહીંયા x ની જગ્યાએ આપણે લેશું 0 1 2 3 4 અને p ઓફ x ની ફોર્મ્યુલા આપી છે c ઇન્ટુ 4px. હવે જ્યાં જ્યાં તમને લોકોને x દેખાય છે ત્યાં તમારે કેટલા મૂકવાના, 0 1 2 3. બરોબર છે. હવે આની એક ફોર્મ્યુલા છે પેલા તો p માટેની કે n p r ઇઝ ઇક્વલ્સ ટુ, આ જે p છે ને એની ફોર્મ્યુલા છે n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. પેલા તો ઈ ફોર્મ્યુલા લખી લ્યો ગાઈસ. npr ની ફોર્મ્યુલા જ્યાં ક્રમનું મહત્વ હોય છે ત્યાં p હોય છે ને p એટલે પરમ્યુટેશન કહેવાય. npr બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. બરોબર છે એવરીવન. ચાલો આગળ જોઈએ. હવે અહીંયા c ઇન્ટુ 4p0 અહીંયા જગ્યા છોડી દી. બરોબર, એટલે આપણું સૂત્ર હતું p ની ફોર્મ્યુલા શું હતી તો કે n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. જ્યારે તમને npr આપે ત્યારે, એટલે આ npr નું ફોર્મેટ છે આપણું. બરોબર. ચલો n એટલે શું તો કે 4. n એટલે શું કહેવાશે, આ 4. લખશું 2 મિનિટ પેનાલ્ટી બંધ. અહીંયા n એટલે શું થશે, 4. એટલે અહીંયા લખશું 4 ફેક્ટોરિયલ છેદમાં 4 માઇનસ 0 ને ફેક્ટોરિયલ બરાબર 4 ફેક્ટોરિયલ ના છેદમાં 4 ફેક્ટોરિયલ c ઇન્ટુ 4 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલ ઉડી જાય એટલે કેટલા બચશે, c. બરોબર છે.
બીજું કરીએ સી ઇન્ટુ 4p x ની જગ્યાએ હવે કેટલા મૂકી દેવાના 1 શું થશે 4 ફેક્ટોરિયલ છેદમાં 4 માઇનસ 1 ફેક્ટોરિયલ સી એમનો જ હાલતા આવજો સી ઇન્ટુ 3 ફેક્ટોરિયલ ડિવાઇડ 4 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 3 ફેક્ટોરિયલ સી એમનેમ રાખીએ ચલો ફેક્ટોરિયલ આપણે આગળ લઈ જઈએ તો 4 ફેક્ટોરિયલ એમનેમ રાખીએ સોરી 4 નહીં 4 ફેક્ટોરિયલ છે એટલે આપણે ઊંધા જઈએ તો શું થાય 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ કરી નાખીએ 3 ફેક્ટોરિયલ અને છેદમાં 3 ફેક્ટોરિયલ તો છે જ તો આ બેને ઉડાડી દઈએ એટલે 4c બચ્યા સમજાય છે મારી વાતને અહીંયા પાછું ફોર્મ્યુલા લગાડીએ કે c ઇન્ટુ 4p x ની જગ્યાએ કેટલા મૂકવાના 2 બરાબર c ઇન્ટુ 4 ફેક્ટોરિયલ માઇનસ 4 માઇનસ 2 ફેક્ટોરિયલ c ઇન્ટુ હવે 4 ને ક્યાં સુધી લઈ જશો 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ફેક્ટોરિયલ છેદમાં કેટલા બચ્યા 2 ફેક્ટોરિયલ આ 2 ફેક્ટોરિયલ ઉડી જાય એટલે કેટલા બચે 4 ગુણ્યા 12 એટલે કેટલા થયા 12c એના પછી c ઇન્ટુ 4p x ની જગ્યાએ કેટલા મૂકશો 3 c ઇન્ટુ 4 ફેક્ટોરિયલ 4 માઇનસ 3 ફેક્ટોરિયલ c ઇન્ટુ 4 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 1 ફેક્ટોરિયલ ક્યાં સુધી ગુણશો 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ ઉડી જાય 4 3 12 12 2 24c એના પછી c ઇન્ટુ 4p 4 c ઇન્ટુ 4 ફેક્ટોરિયલ છેદમાં 4 માઇનસ 4 ફેક્ટોરિયલ c ઇન્ટુ 4 ફેક્ટોરિયલ અપોન 0 એટલે 4 ફેક્ટોરિયલ અપોન 0 કરો તો હવે ખાલી 4 ફેક્ટોરિયલ જ રહ્યા એટલે 4 3 2 1 4 3 12 12 2 24c ક્લિયર ચાલો હવે કરીએ છીએ આપણે કે આ બધાનો એટલે કે p ઓફ x નો સરવાળો ઓલવેઝ કેટલો હોય છે 1 હોય છે તો આપણે p ઓફ 0 પ્લસ p ઓફ 1 પ્લસ p ઓફ 2 પ્લસ p ઓફ 3 પ્લસ p ઓફ 4 ઇઝ ઇક્વલ ટુ શું થવું જોઈએ 1 થવા જોઈએ તો p ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ c ગોઈતા હતા ને c પ્લસ 4c પ્લસ 12c પ્લસ 24c પ્લસ 24c બરાબર 1 તેથી કેટલા c થાય છે જોજો 1 ને 4 5 5 ને 12 17 17 ને 20 37 ને 4 41 41 ને 4 45 ને 10 45 ને 20 65 65 c આવે છે 65 c બરાબર 1 તેથી c બરાબર શું થશે 1 છેદમાં 65 ચાલો આ બધાને પહેલા મળી ગયું આવડ્યું પહેલું કામ પૂરું હવે બીજું શું માંગ્યું છે એ જોઈએ મધ્યક શોધવો છે અને વિચરણ શોધવું છે મધ્યક અને વિચરણ શોધવું હોય હેડિંગ આપો મધ્યક અને વિચરણ મધ્યક અને વિચરણ શોધવું હોય તો પેલા સંભાવના વિતરણ છે એ પૂરું કરવું પડે એટલે આપણે x ની કિંમત લખીએ કેટલી હતી 0 1 2 3 4 આટલું થયું એવરીવન p ઓફ x જે કિંમત આવતી હશે ત્યાં c ની કિંમત આપણે મૂકશું 1/65 બરોબર છે હવે જો આપણે લોકોએ ધીરે ધીરે ગોઈતું હતું કે અહીંયા કેટલા હતા c હતા ખાલી 0 માં c એટલે અહીંયા શું મુકાશે 1/65 બીજામાં આપણે ગોઈતા હતા કેટલા 4c 12c પેલા મૂકી દઉં 4c 12c 24c 24c એટલે અહીંયા 4 અને c ની જગ્યાએ મૂકીએ 1/65 એટલે કેટલા થાય 4/65 12c એટલે કે 12 ગુણ્યા 1/65 બરાબર 12/65 24 ગુણ્યા
1/65 બરાબર 24/65. 24 ગુણ્યા 1/65 બરાબર 24/65. ક્લિયર બધાને એવરીવન? ગ્રેટ. ચલો એનો જવાબ આપણને કેટલો આવવાનો છે? 65/65 બરાબર શું થાય? 1 થાવો જોઈએ. આટલું ક્લિયર બધાને? હવે આપણે મધ્યકનું સૂત્ર છે, યાદ હોય તો બે લીટી હમણાં એવું રાખજો. બે મધ્યક બરાબર સિગ્મા એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ, અથવા આને એમ પણ લખાય, એક્સ ની જગ્યાએ તમે કોઈ કિંમત લખો છો એટલે xi ઇન્ટુ પી એક્સ આઈ એમ કહી શકાય. એક્સ ની જગ્યાએ અહીંયા આપણે આઈ ની જગ્યાએ કિંમત લખીએ છીએ એટલે આપણે ગુણાકાર કરીએ એટલે અહીંયા લખીએ સિગ્મા નહીં, ખાલી xi ઇન્ટુ પી એક્સ આઈ. એટલે શું કરવાનું છે? xi ઇન્ટુ પી એક્સ આઈ, આ બેનો ગુણાકાર. અહીંયા 0 ગુણ્યા 1/65 બરાબર 0. 1 ગુણ્યા 4/65 એટલે 4/65. ઉડાડવાનો નહીં છે, એમને રાખી દેવાના. 2 ગુણ્યા 12/65 એટલે 24/65. 3 ગુણ્યા 24/65 એટલે 24 તેરી 72/65. 4 ગુણ્યા 24/65 એટલે 96/65. જવાબમાં શું થશે? તો કે છેદ બધાના સરખા છે એટલે છેદમાં 65 મૂકી દઉં અને ઉપરના જેટલા પણ છે એનો સરવાળો કરો જોઈએ ફ્રેન્ડ્સ. 4 ને 24 28 વત્તા 72 વત્તા 96. એકસો ને 96. તો અહીંયા લખવાનું મધ્યક બરાબર મ્યુ બરાબર કેટલા થશે? 196/65. આઈ હોપ સો કે બધાને મધ્યક સમજાઈ ગયો. આ જે જવાબ હોય ને એ અહીંયા લખી નાખવાનો. ક્લિયર એવરીવન? ક્લિયર? સમજાણું? હવે એના પછી આપણે લોકો શું શોધવાનું છે? વિચરણ. અને વિચરણ માટે આપણે સૌથી પહેલા જોઈએ છીએ કે આપણે શું કરશું કે xi જે હશે એને xi ઇન્ટુ pxi પાછો ગુણાકાર કરાવશું. બરોબર છે? એટલે આપણને મળશે e અંદરનો સ્ક્વેર. બરોબર છે? અહીંયા શું કરવાનું કે તમારો આ જે xi છે, તમારો આ જે xi છે એને ફરીથી કેની હારે ગુણાકાર કરવાનો? xi ઇન્ટુ pxi. સમજાય છે? તો 0 ગુણ્યા 0 એટલે શું થાય? 0. 1 ગુણ્યા 4/65 એટલે શું થાય? 4/65. 2 ગુણ્યા 24/65 એટલે 24/2 48/65. 3 ગુણ્યા 72/65 એટલે 3 ગુણ્યા 72 કરો. 3 ગુણ્યા 72 કરો એટલે 216/65. 4 ગુણ્યા 96/65 એટલે 96 ગુણ્યા 4 કરો. 368/65. છેદ બધાના સરખા છે એટલે છેદમાં હું 65 મૂકી દઉં છું. ઉપરનાનો સરવાળો કરો. 96 ગુણ્યા 4 300. ઓકે, 368 નહીં ને? શ્યોર ને? 96 ગુણ્યા 4 એટલે કરો છે બધા. 4 + 48 વત્તા 216 વત્તા 384 652/65. ક્લિયર બધાને? હાલ હવે સૂત્ર લખીએ છીએ માય ડિયર ફ્રેન્ડ્સ. વિચરણ Vx is equals to E x નો સ્ક્વેર માઇનસ E x
આખાનો સ્ક્વેર. ex નો સ્ક્વેર આપણે ગોઈતો તો હમણાં જ ગોઈતો 652 ના છેદમાં 65 માઇનસ e ઓફ x એટલે કે આપણો મધ્ય. મધ્ય કેટલો હતો? 196 ના છેદમાં 65. એનો શું કરી દેવાનો? વર્ગ કરી દેવાનો. ક્લિયર બધાને ફ્રેન્ડ્સ? ચાલો હવે આપણે લોકોએ શું કરવાનું છે એક વખત સમજો કે અહીંયા 652 ના છેદમાં 65 છે, પણ અહીંયા 65 કેટલી વખત છે? 2 વખત થશે ને, વર્ગ છે એટલે 2 વખત. એક કામ કરીએ, આ બેયને એક એક વખત પાછા ગુણી દઈએ એટલે છેદમાં 2 વખત 65 આવી જાય. માઇનસ 196 નો વર્ગ કરો જે કેટલો થાય છે? 38 416 છેદમાં 65 નો વર્ગ કરો 42 ખાલી. ઓકે, હવે શું કરવાનું છે ગાઈસ? 652 ગુણ્યા 65 કરો 42 380 છેદમાં 65 ગુણ્યા 65 કરો એટલે 42 25 માઇનસ 38 416 છેદમાં 42 25. આ 42 ને 25 નો લસાઅ માય ડિયર ફ્રેન્ડ્સ 42 380 માઇનસ 38 416 39 64 ભાંગા 42 25 39 74 ભાંગા 42 25. થઈ ગયો જવાબ એવરીવન? આવડો? કન્ફર્મ? ઈઝી? થોડુંક યાદ રાખવાનું છે, બાકી કોઈ દમ છે નહીં ગાઈસ. કોઈ પણ જાતની ક્વેરી હોય તો આપ મને આ નંબર પર વોટ્સએપ કરી શકો છો ગાઈસ. બરોબર ને? ચલો આગળ વધીએ એવરીવન. થઈ ગયું? બાકી છે? તમારે અહીંયા ધ્યાન રાખવાનું કે અહીંયા 65 નો વર્ગ એટલે 65 2 વખત હોય તો એક વખત આ ઉપર નીચે ગુણી દેવાના એટલે સામેની બાજુની ભૂલ સુધરી જાય. એ જેમ કરવું એમ આ રીતે કરતો તો મને ખબર નથી, ઈ મળે છે જવાબ કે બહુ આઈડિયા નથી. તો હાલે તો કરો, મજા આવે. હે મારો નાથ દ્વારકાધીશ. થઈ ગયું? ઓકે, ઉદાહરણ નંબર 7 જુઓ માય ડિયર ફ્રેન્ડ્સ. એક બોક્સમાં એક લીલો અને 2 લાલ રંગના દડા છે. તેમાંથી 2 દડા યાદચ્છિક રીતે પુરવણી સહિત પસંદ કરવામાં આવે. પુરવણી સહિત એટલે શું? કે કદાચ એવું બને કે તમે જે દડો લીધો છે એ પાછો નાખી દો અને પાછો ઈ જ દડો હાથમાં આવે, એને પુરવણી સહિત કહેવાય. બરોબર છે? કે પહેલી વાર દડો લીધો તમે નાખી દો અને ઈ જ દડો બીજી વખતમાં પાછો આવે એને કહેવાય પુરવણી સહિત, વિથ રિપ્લેસમેન્ટ. તેમાંથી 2 દડા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલા 2 દડામાં મળતા લાલ રંગના દડાનું સંભાવના વિતરણ મેળવો, એનો મધ્યક મેળવો અને એનું વિચરણ પણ મેળવો. તમને આવો શબ્દ વાપરે કે સંભાવના વિતરણ, એટલે તમારે યાદ કરી લેવાનું કયું ચેપ્ટર છે? બીજું ચેપ્ટર. હવે સૌથી પહેલા એક લીલો અને 2 લાલ, તો પુરવણી સહિત છે એટલે આ રીતના કરવો પડશે. ઉદાહરણ નંબર કેટલામાં આવે છે માય ડિયર ફ્રેન્ડ્સ? 7મો. ચાલો ઉદાહરણ નંબર 7 શું કે છે? ઉદાહરણ નંબર 7 સૌથી પહેલા લીલો એક દડો છે, એક લીલો દડો છે. લીલાને આપણે ઇંગ્લિશમાં બોલાવીએ છીએ ગ્રીન તરીકે, અને 2 દડા છે કેવા? લાલના. લાલને કહેવાય આર, એટલે આપણે એને નામ આપીએ R1 અને R2. બરોબર છે? હાલો હવે હું તમને એમ કહું કે 2 દડા યાદચ્છિક, ટોટલ દડા આપણી પાસે કેટલા છે? 3. આપણે લખીએ 3 દડામાંથી 2 દડા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તેની
કુલ સંભાવના n બરાબર 3c2 એટલે 3/2/2 એટલે કેટલા થાય 3 થશે. વેઇટ હો ભાઈ, બે જ મિનિટ. સોરી ગાઈઝ, મિસ્ટેક ઓન માય સાઈડ. અહીંયા આપણને એક શબ્દ વાપર્યો છે પુરવણી સહિત. પુરવણી સહિત હોય ત્યારે મળતી કુલ કુલ પરિણામ m બરાબર, જો પુરવણી સહિત કહે તો એની જે કુલ પરિણામ છે એ કેટલા ટોટલ આપણી પાસે દડા છે 3, એનો વર્ગ કરવાનો. 2 દડા લેવા જ ને, એટલે અહીંયા 2 લખવાના, તો 3 નો વર્ગ એટલે કેટલા થશે 9. આપણને કુલ 9 પરિણામ મળશે. અહીંયા m નહીં, શું થશે n બરાબર શું થશે 9 પરિણામ થશે પુરવણી સહિત કહે ત્યારે. હવે એના કયા કયા પરિણામ આપણને મળે છે, પરિણામ એ આપણે એની પરિણામની ચર્ચા કરી લઈએ ગાઈસ. સૌથી પહેલા હું તમને એમ કહું ગાઈસ કે કયો દડો લેવાનો છે, 2 દડા લેવાના છે. તો પેલા બને કે પેલો આપણે રેડ દડો R1 લઈએ, ઈ પાછો એમાં ને એમાં નાખી દઈએ અને પાછો બીજો દડો ઉપાડીએ, ઈ પણ ઈ જ દડો આવે, R1 જ આવે, પુરવણી સહિત છે એટલે. એના પછી માનો કે આપણે લોકો પહેલો દડો R1 આવે અને બીજો દડો R2 આવે. માનો કે પહેલો દડો R2 આવે અને બીજો દડો પણ શું આવે R2 જ આવે. માનો કે પહેલો દડો R2 આવે અને બીજો દડો R1 આવી શકે. માનો કે પહેલો દડો R1 આવે અને બીજો દડો ગ્રીન નો આવે. માનો કે પહેલો દડો R2 આવે અને બીજો દડો ગ્રીન નો આવે. માનો કે પહેલો દડો ગ્રીન નો આવે અને બીજો દડો R1 નો આવે. માનો કે એવું પણ થાય કે પહેલો દડો ગ્રીન નો આવે અને બીજો દડો R2 નો આવે. અને માનો કે એવું પણ થાય કે બંને દડા કેના આવે ગ્રીન ના જ. તો ટોટલ પરિણામ જુઓ 1 2 3 4 5 6 7 8 9 થઈ ગયા ટોટલ પરિણામ. ગણતા આવડી ગયા બધાને પરિણામ કેમ લેવાના. ઓકે, હવે આપણને કીધું છે કે રેડ ના દડા આવે એની સંભાવના, એટલે આપણે અહીં લખશું m, બરોબર છે. સંભાવના p of x બરાબર m ના છેદમાં n. હવે અહીંયા જોજે રેડ કેટલા દડા છે 2, 1 ને 1 2 છે ને, ત્યાં 2 પરિણામ આવ્યા ને, એટલે 2 ના છેદમાં 9. અહીંયા પણ રેડ ના કેટલા છે 2, એટલે 2 ના છેદમાં 9. અહીંયા પણ રેડ ના કેટલા છે 2, તો 2 ના છેદમાં 9. અહીંયા પણ કેટલા છે 2, તો 2 ના છેદમાં 9. અહીંયા રેડ ના કેટલા છે 1, તો 1 ના છેદમાં 9. અહીંયા રેડ ના કેટલા છે 1, તો 1 ના છેદમાં 9. અહીંયા ગ્રીન, અહીંયા રેડ ના કેટલા છે 1, તો 1 ના છેદમાં 9. અહીંયા રેડ ના કેટલા છે 1, તો 1 ના છેદમાં 9. અને અહીંયા રેડ ના 1 પણ નથી, એટલે 0 ના છેદમાં 9. સમજાણું. હવે અહીંયા આપણે લાલ દડાની સંખ્યા, લાલ દડાની સંખ્યા બરાબર આપણે શું કહેવાનું x કહેવાનું. તો જોઈએ ગાઈસ, લાલ દડાની સંખ્યા અહીંયા કેટલી છે 2 છે, 2 છે, 2 છે, 2 છે, 1 છે, 1 છે, 1 છે, 1 છે ને 0 છે. આટલું થયું ક્લિયર. હવે આપણે એનું બનાવીએ સંભાવના વિતરણ. લખો સંભાવના વિતરણ. x બરાબર લાલ દડાની સંખ્યા, તો લાલ કદાચ 0 દડો આવી શકે, 1 આવી શકે ને 2 પણ આવી શકે. 0 જે આવે છે એવું કેટલું પરિણામ છે, 0 આવે છે એવું કેટલું પરિણામ છે
એક પરિણામ છે એટલે એને આપણે આપીએ p ઓફ x બરાબર 1/9. પછી એક આવે છે એવા કેટલા પરિણામ છે? 1 2 3 ને 4. તો એને શું કહેવાનું? 4/9. અને 2 આવે છે એવા કેટલા પરિણામ છે? 1 2 3 4. તો 4/9. થઈ ગયું સંભાવના વિતરણ માય ડિયર ફ્રેન્ડ્સ. આનો સરવાળો કરો એટલે કેટલા થાય? 4 ને 4 8 ને 1 9/9. આવડ્યું બધાને એવરીવન? કન્ફર્મ? અહીંયા એક મિસ્ટેક, અહીંયા આપણે 0 લાલ દડા મળે એવી સંભાવના આપણે 1/9 લખવાની. અહીંયા લખવાનું 0 લાલ દડા મળે. અહીંયા 0. ઓકે, હવે આપણને પૂછ્યું છે શું ગાઈસ? મધ્યક પૂછ્યો છે. મધ્યક માટે આપણે શું કરવાનું? xi into pxi અને વિચરણ માટે આપણે સિગ્મા x જોતો હોય છે તો શું કરવાનું? xi into pxi થશે ને? ચલો xi into pxi કરો એટલે અહીંયા બેની જગ્યાએ 0 0 થઈ જશે, કારણ કે 0 ગમે તેની સાથે ગુણાય તો ઓલવેઝ શું રહે ફ્રેન્ડ્સ? 0 રહેશે. 1 ગુણ્યા 4/9 એટલે 4/9 અને અહીંયા પણ કેટલા થશે? 4/9 જ થશે, કારણ કે 1 આ બંને સાથે ગુણાય તો 4/9 રહે. 2 ગુણ્યા 4/9 એટલે 4 2 8/9 અને 2 ગુણ્યા 8/9 એટલે 8 2 16/9. તો અહીંયા xi into pxi એટલે 12/9 થશે અને 6 ને 4 આ શું થશે? 20/9. ક્લિયર? હવે આપણે લોકો ફ્રેન્ડ્સ મધ્યકનું સૂત્ર લખીએ કે મધ્યક બરાબર મ્યુ. શું સૂત્ર? સિગ્મા xi into pxi બરાબર 12/9. ક્લિયર? હવે વિચરણ v of x નું સૂત્ર e of x નો સ્ક્વેર માઇનસ e x આખાઈ નો સ્ક્વેર. e of x નો સ્ક્વેર એટલે કે આ 20/9 માઇનસ e of x એટલે કે મધ્યક આપણો 12/9 એનો શું કરી દેવાનો? સ્ક્વેર. હવે અહીંયા જો અહીંયા 9 કેટલી વખત આવશે? 2 વખત આવશે. તો અહીંયા એક વખત ઉપર નીચે ગુણી નાખીએ એટલે 2 વખત અહીંયા 9 થઈ જાય. 20 ગુણ્યા 9 એટલે 180/90 માઇનસ 12 નો વર્ગ કેટલો થાય? 144 છેદમાં 9 નો વર્ગ 81. થઈ ગયું? 81 આપણે લસાવ્યો ફ્રેન્ડ્સ. 180 માઇનસ 144 બરાબર 36/81. ક્લિયર? ઓકે. નાઉ સી માય ડિયર ફ્રેન્ડ્સ ઉદાહરણ નંબર 8. એક બોક્સમાં 2 કાળા અને 2 સફેદ દડા છે. તેમાંથી 2 દડા યાદચ્છિક રીતે પુરવણી વગર, જો અહીંયા શું કીધું? પુરવણી વગર, એટલે કે એક ને એક દડો 2 વખત આવશે નહીં. બરોબર છે? તો પસંદ કરેલ દડામાં સફેદ રંગના દડાની સંખ્યાનું સંભાવના વિતરણ મેળવો અને તે પરથી તેના મધ્યક અને વિચરણ લખો. ચલો, 2 કેવા છે? કાળા, 2 સફેદ. ટોટલ કેટલા દડા છે? 4. હવે લખીએ છીએ કુલ પરિણામ 2 દડા યાદચ્છિક રીતે પુરવણી રહિત પસંદ કરવાના
તેથી n બરાબર 4c2 એટલે કે 4 ગુણ્યા 3 ના છેદમાં 2 ગુણ્યા 1 12 ના છેદમાં 2 એટલે 6 થશે. n બરાબર કેટલા લેવાના ફ્રેન્ડ્સ? 6. પેલું ક્લિયર બધાને? બે કાળા છે એને આપણે સાઇન આપીએ બ્લેક, ને સફેદ છે એને સાઇન આપીએ વ્હાઈટ. કાળા છે એટલે કે B1 B2 W1 W2 એવું નામ આપીએ. તો ચાલો એના પેલા પરિણામની આપણે ચર્ચા કરીએ. પરિણામ બે દડા તો લેવાના છે અને એ બે દડામાં કેવા આવવા જોઈએ? પસંદ કરેલ દડામાં સફેદ રંગના દડાની સંખ્યાનું સફેદ રંગનો દડો લેવાનો છે. માનો કે પેલા પરિણામ જોઈ લઈએ કે કાં તો બે કેવા આવે, પેલો એ બ્લેક અને બીજો પણ બ્લેક આવે. નામ નહીં આપો તોય ચાલે. આ પછી પેલો આ બ્લેક હોય, બીજો આ બ્લેક હોઈ શકે. ત્રીજો કાં તો બંને કેવા હોય, વ્હાઈટ હોય. કાં તો પેલો બીજા નંબરનો વ્હાઈટ હોય ને કાં તો પેલા નંબરનો વ્હાઈટ આવે. કાં તો પેલો બ્લેક 1 આવે, બીજો વ્હાઈટ 1 આવે, બીજો બ્લેક 2 આવે, અહીંયા વ્હાઈટ 2 આવે. એટલે એવું રીતના લખ્યું છે કે ખાલી અચ્છા ઓકે ડાયરેક્ટ જ બતાવી દીધા, તો એને પરિણામ કઈ લખવાની જરૂર છે નહીં. આપણે આ તો પરિણામ નથી લખવા, તમને લોકોને ડાયરેક્ટ આપે છે તો આપણે ડાયરેક્ટ લખીએ, બરોબર? તો આ પરિણામ લખતા નથી. એ ખાલી ઓલું જે હોય ને પુરવણી સહિત તો જ પરિણામ લખજો, અધરવાઇઝ લખતા જોઈએ. હાલો શું સંભાવના રહીએ? પહેલું, 0 સફેદ દડા આવે તેની સંભાવના. તો m બરાબર 0 સફેદ દડા આવે, સફેદ દડા 0 આવે તો મતલબ કે બે કાળા કાળા જ આવે, બરોબર છે? એટલે સફેદ માંથી 0 અને બે દડા કેમાંથી આવે? કાળામાંથી જ આવે. તો 2c0 એટલે 1 અને 2c2 એટલે પણ શું થાય? 1. 1 into 1 એટલે 1. તેથી p of x બરાબર m ના છેદમાં n એટલે છેદમાં 6, બરોબર છે? બીજું, એક સફેદ દડો તથા એક કાળો દડો આવે. એક સફેદ અને એક કેવો લેવાનો છે? કાળો. તો m બરાબર સફેદ કુલ કેટલા છે? 2 એટલે 2c1 અને કાળા પણ કેટલા છે? 2, તો 2c1, બે માંથી 1. 2c1 એટલે 2 2 4, m બરાબર શું થશે? 4. તેથી એની સંભાવના p of x બરાબર m ના છેદમાં n 4 ના છેદમાં 6. છેલ્લું ત્રીજું, બંને સફેદ દડા મળે. m બરાબર સફેદ દડા કેટલા છે ટોટલ? 2 છે ને, એટલે 2c2 એટલે શું થશે? 1. તેથી p of x બરાબર m ના છેદમાં n એટલે 1 ના છેદમાં 6. કેવું? હવે આપણે બનાવીએ છીએ માય ડિયર ફ્રેન્ડ સંભાવના વિતરણ. કે જ્યાં આપણે લખશું x, x એટલે કે સફેદ દડાની સંખ્યા. ચલો સફેદ દડા અહીંયા કેટલા હતા? કાં તો 0, કાં તો 1 અને કાં તો 2. 0 સફેદ દડા હોય એની સંભાવના કેટલી કેટલી હતી? 1 ના છેદમાં 6. એક દડો હોય એવી
4/6 અને 2 દડા હોય એવી 1/6 કુલ 6/6 બરાબર 1. હાલો મધ્યક શોધવો હોય તો પેલા શું કરવું પડે? xi into pxi કરવું પડે. xi into pxi અને પછી xi નો સ્ક્વેર into pxi કાં તો આમ લખો અને કાં તો આ રીતના પણ બને. xi ને ફરી xi into pxi આરે ગુણો. બે રીત છે. આપણે જે પ્રેક્ટિકલી કરીએ છીએ એ રીતના કરો. 0 ગુણ્યા 1/6 એટલે 0 ને અહીંયા પણ 0 જ થશે. 1 ગુણ્યા 4/6 એટલે 4/6 અહીંયા અને આ 4/6 અને આને 1 ને ગુણો તો પણ 4/6 જ આવે. 2 ગુણ્યા 1/6 એટલે 2/6 અને આ 2/6 છે એને ગુણ્યા પાછા 2 કરો એટલે 4/6. 4 ને 2 6/6 બરાબર 1 અને 4 ને 4 8/6 લખો છીએ. મધ્યક is equals to mu is equals to sigma xi into pxi બરાબર 6/6 બરાબર કેટલા? 1. હેલો કામ પૂરું માય ડિયર ફ્રેન્ડ્સ. બીજું છે વિચરણ. v of x is equals to e x નો સ્ક્વેર minus e x આખાઈ નો સ્ક્વેર. e x નો સ્ક્વેર હમણાં જ આપણે જોઈ તો અહીંયા જે છે એ 8/6 માઇનસ આપણે 6/6 નો વર્ગ કરી દઈએ. અધરવાઇઝ 1 કરત તો ચાલે. 1 નો વર્ગ આપણે ડાયરેક્ટ જવાબ જ આવ્યો ને 1 નો વર્ગ. 8/6 1 નો વર્ગ કરો તો શું થાય? 1 જ થાય. તેથી 8/6 માઇનસ જો આ 1 છે એના છેદમાં કઈ છે નહીં તો એના ઉપર નીચે આપણે કેના વડે કરશું ગાઈસ? 6 વડે ગુણવા પડે. તેથી 8/6 માઇનસ 6/6 લસાલ્યો 6 8 - 6 બરાબર 2/6. વિચરણ આવ્યું 2/6. આ એક આવ્યો 2/6. હજી એને ટૂંકાવો તો 1/3 થશે. ક્લિયર માય ડિયર ફ્રેન્ડ્સ? ઓકે આવડું ક્યું ઇઝી કન્ફર્મ. આગળ હવે જોઈએ છીએ ગાઈસ. ધારો કે x એ એક સાથે બે પાસાનો ઉછળતા મળતા પરિણામો પૈકી મહત્તમ અંક દર્શાવે છે. x શું દર્શાવે છે? આવતો રિમોટ એસી નું ઓવરહીટ લેપટોપ થાવ વળી પાછું હેરાન થઈ જાવ. ચાલો તમને લોકોને ધારો કે x એ એક સાથે બે પાસાઓને તમે ઉછળતા પરિણામો પૈકી મહત્તમ અંક દર્શાવે છે. હવે એક પાસો છે તમે ઉડાડો, બે પાસા ઉડાડો તો કાં તો બે પાસામાં એક એક આવી શકે, કાં તો 1 2 2 1 1 2 2 એવા અંક આવી શકે. તો હું દાદા પાસાની નથી ખબર એમ તો હિસ્ટો યાદ આવે. ઓકે તો જુઓ, કાં તો જો આ બે પરિણામો છે એમાંથી મોટું કોણ છે? 1. આ બે પરિણામોમાંથી મોટું કોણ છે? 2. આ બધા જે પરિણામો છે એમાંથી મોટું કોણ છે? સામેની બાજુ જોવાડી. આમાંથી મોટું કોણ છે? 4. આમાં બધાથી મોટું 5 અને આમાં બધાથી મોટું 6. તો તમારે લોકોએ શું કરવાનું છે કે મહત્તમ અંક કયો છે, બે પાસા ઉડાડો અને મહત્તમ અંક કયો છે એવા તમારે પરિણામ લખવાના. બરોબર છે? તો ચાલ x નું સંભાવના વિતરણ મેળવો. પહેલા તો આપણે x નું સંભાવના વિતરણ મેળવવાનું અને પછી એનો મધ્યક અને વિચરણ શોધો. તો તમે સૌથી પહેલા ઉદાહરણ નંબર કેટલામું બને છે? 9મું લખો. ઉદાહરણ નંબર 9
હવે આપણે પરિણામ રાખીએ. પેલાની લાઈન લઈએ પરિણામ. અહીંયા 1 1. આમાં મહત્તમ કોણ છે? ટૂંકમાં એક મહત્તમ આવે એવું એક પરિણામ છે. પછી બે મહત્તમ આવે એવા કેટલા પરિણામ? તો કે પેલા તો 1 2 અને 2 1 અને 2 2 થાય ને 2 2. બે મહત્તમ આવે એવા કેટલા પરિણામ છે? બે મહત્તમ આવે એવા કુલ પરિણામ કેટલા છે? 3 થયા ને. અહીંયા તો એક જ, અહીંયા 3 થયા. બરોબર ને? પછી અહીંયા 3 મહત્તમ આવે એવા કેટલા પરિણામ? ઓકે, જો 1 3 પછી 2 3 પછી વર્યો જે 3 ની લાઈન આખી પકડો. 3 1 3 2 3 3. એવા કેટલા પરિણામ? 1 2 3 4 ને 5 છે. કે જેમાં 3 મોટા હોય. 4 મોટા હોય એવા કેટલા પરિણામ? 1 4 પછી 2 4 પછી 3 4 પછી નહીં પછી 4 1 4 2 4 3 અને 4 4. કેટલા થયા? 1 2 3 4 5 6 ને 7. 7 થયા. પછી 5 મોટા હોય એવા કેટલા પરિણામ? પહેલી લાઈન પકડો. 1 5 બીજી 2 5 પછી 3 5 4 5. હવે 5 1 5 2 5 3 5 4 5 5. કેટલા પરિણામ થયા? 1 2 3 4 5 6 7 8 ને 9. પછી 6 મોટા આવે એવા કેટલા પરિણામ? 1 6 2 6 3 6 4 6 5 6 6 1 6 2 6 3 6 4 6 5 6 6. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. આટલું થયું? ધીરું કરું. આટલું થયું? હવે દરેક પરિણામ છે એની પોતાની સંભાવના છે 1/36. એ તમે લોકો સંભાવના વિતરણમાં જાણો છો. દરેકની પોતાની સંભાવના કેટલી છે? 1/36. તો અહીંયા p of x કરવા હોય તો આપણે એક મહત્તમ હોય એવી સંભાવના એક પરિણામ છે ને એટલે 1/36. પછી 3/36, 5/36, 7/36, 9/36. એટલે જ મેં કુલ પરિણામ બાજુમાં લખી નાખ્યા 11/36. સમજાણું? પહેલું કામ આવડ્યું બધાને એવરીવન? હવે આ વસ્તુનું શું બનાવવાનું છે? સંભાવના વિતરણ બનાવો. ચલો, સંભાવના વિતરણ x બરાબર આપણે શું લેવાનું હતું? મહત્તમ સંખ્યા. 1 2 3 4 5 6. એની સંભાવના આપણે ઓલરેડી ગોતી લીધી. p of x બરાબર 1 3 5 7 9 11. 1 3 5 7 9 11. બધાના છેદમાં કેટલા? 36 36 36 36 36 36. કુલ કરો છે 2 ને 1 3 ને 8 ને 7 15 15 ને 9 24 ને
25 ને 10 35 જ થાય છે. હમ? 3 ને 4 4 ને 5 ઓકે 9 થાય છે. 36 ના છેદમાં 36 બરાબર 1. હવે શું ગોતવાનું છે? મધ્યક ને વિચરણ. મધ્યકનું સૂત્ર xi into pxi અને ઓલો આપણે e of x નો સ્ક્વેર કરવો હોય તો xi ને ફરી xi into pxi આરે ગુણી દેવાનો. 1 ગુણ્યા 1 ના છેદમાં 36 એટલે 1 ના છેદમાં 36 ના i 1 ગુણો તો 1 ના છેદમાં 36 જ થાય. હવે b ને 2 ને પેલા આની હારે ગુણો 2 ગુણ્યા 3 6 ના છેદમાં 36. હવે 6 ના છેદમાં 36 ને પાછા 2 વડે ગુણો 12 ના છેદમાં 36. 3 છે એને 5 વડે ગુણો 15 ના છેદમાં 36. ઈ જ 15 ને પાછા 3 વડે ગુણો 45 ના છેદમાં 36. 4 છે એને 7 વડે ગુણો 7 4 28 ના છેદમાં 36. ઈ જ 28 ને પાછા 4 વડે ગુણો 28 ચોકું 112 ના છેદમાં 36. 9 છે એને 5 વડે ગુણો 9 5 45 ના છેદમાં 36. ઈ 45 ને પાછા 5 વડે ગુણો 225 ના છેદમાં 36. 6 છે એને 11 વડે ગુણો 66 ના છેદમાં 36 અને 66 ને પાછા 6 વડે ગુણો બંનેનો સરવાળો કરો. પેલા ઉપરના બધા અંશનો સરવાળો કરો. 1 + 6 + 15 + 28 + 45 + 66. 161 ના છેદમાં 36 નાના કેટલા થયા 791 ના છેદમાં 36. ચાલો હવે લગાડીએ મધ્યકનું સૂત્ર. મધ્યક m બરાબર સિગ્મા xi into pxi એટલે કે 161 ના છેદમાં 36. એના પછી આવે છે વિચરણ, જેને આપણે લોકો બોલીએ છીએ v into x. એનું સૂત્ર છે e x નો સ્ક્વેર માઇનસ e x આખાઈનો સ્ક્વેર. ex નો સ્ક્વેર એટલે આપણે હમણાં જ જોયું હતું 791 ના છેદમાં 36 માઇનસ મધ્યક નો સ્ક્વેર એટલે કે 161 ના છેદમાં 36 એનો વર્ગ. 36 નો વર્ગ એટલે અહીંયા 36 બે વખત છે તો એક વખત આને ગુણી દઈએ ઉપર નીચે 791 ના છેદમાં 36. એક વખત 36 ને બંને સાઈડ ગુણી દઈએ માઇનસ 161 નો વર્ગ કરો કેટલો થાય 161 નો વર્ગ 25,921 અને 36 નો વર્ગ હવે અહીંયા ગુણીએ 791 ગુણ્યા 36 28,476 માઇનસ 36 ગુણ્યા 36 એટલે 1296 માઇનસ 25,921 ભાગ્યા 1296. ચલો 1296 નો ગાઈસ લસા લ્યો 28,476 માઇનસ 25,921 બરાબર 2555 ભાગ્યા 1296. ઓકે એવરીવન, આવડું ક્લિયર? ચલો એના પછી ઉદાહરણ નંબર 10. ઉદાહરણ નંબર 10 શું કે છે? ઉદાહરણ નંબર 10 સમજો. એક આયુષ્ય કોષ્ટક પરથી માલુમ પડે છે કે 40 વર્ષની ઉંમરની એક વ્યક્તિ એક કામ મિનિટ મારો એક